બલુચિસ્તાનના એક નેતા છે મીર યાર બલોચ. એમણે હમણાં એક પત્ર લખ્યો છે ભારત સરકારને, જેમાં એમણે લખ્યું છે એનાથી ભારતને અને પાકિસ્તાનને બંનેને આમ તો પેટમાં થાળ પડવી જોઈએ, ખાસ કરીને પાકિસ્તાનને, કારણ કે એ પત્ર બહુ સ્ફોટક છે. આપણે એ બલુચિસ્તાનના નેતાની અને બલુચિસ્તાન પાકિસ્તાન સંબંધની અને ભારતની એમાં ભૂમિકાની વાત કરવાની છે. નમસ્કાર. મીર યાર બલોચ એવું કહે છે કે જો ભારત નહીં જાગે તો પાકિસ્તાનના ગ્વાદર બંદર પર ચીનની સેનાના બૂટના અવાજ સંભળાશે. મીર યાર બલોચ પાકિસ્તાન સામે બળવો કરી ચૂક્યા છે અને બલુચિસ્તાનને અલગ દેશ તરીકે જોવા માંગે છે. પણ એણે જે લખ્યું છે, જો એવું થાય તો એની સીધી અસર આપણા ઓખા, પોરબંદર અને વેરાવળના માછીમારો પર થશે અને ગુજરાત અને ભારત માટે પણ આ એક રેડ એલર્ટ સિચ્યુએશન થઈ શકે છે, કારણ કે ચીનની નજર ગ્વાદર બંદર પર છે. પણ આ બલુચિસ્તાનની જિયોગ્રાફિકલ પોઝિશન આપણે સમજીએ. પાકિસ્તાનના 4 પ્રાંત છે, એમાંથી સૌથી મોટો પ્રાંત છે બલુચિસ્તાન. દેશની 44% જમીન આ પ્રાંતમાં છે અને એની વસ્તી 1.5 કરોડ છે, એટલે કે કુલ વસ્તીના માત્ર 5%. તેની સરહદ ઈરાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. આ પ્રાંતમાં કોલસો, તાંબુ, સોનું અને યુરેનિયમનો ભંડાર છે. આપણે સૌ જાણીએ છીએ કે ઇતિહાસ એનો સાક્ષી છે કે બલુચિસ્તાન ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો બનવા માંગતું નહોતું. 79 વર્ષથી બલોચ પ્રજા આ ગુલામી વિરુદ્ધ લડી રહી છે. 1998માં પાકિસ્તાને બલુચિસ્તાનની ચાગાઈ પહાડીઓમાં જે પરમાણુ પરીક્ષણો કર્યા હતા, એની કિરણોત્સર્ગની અસર આજે પણ ત્યાંના બાળકોમાં ખોડખાપણ સ્વરૂપે જોવા મળે છે. હવે જાણીએ કે આ મીર યાર બલોચ કોણ છે. એક લેખક છે અને માનવ અધિકારના કાર્યકર છે. યુવાનોમાં ખૂબ પ્રખ્યાત છે, ઘણી બધી ભાષાઓના જાણકાર છે. ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ એમના આદર્શ છે. સ્વતંત્ર બલુચિસ્તાનના હિમાયતી છે. આઝાદ બલોચ આંદોલનના પ્રતિનિધિ છે